बिजली मजदूर पंचायतना संगठन द्वारा तापी जिला कलेक्टरने अलग अलग 16 જેટલી માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ 13 જેટલી માંગણીઓ કરવામાં આવી જેને ધ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેની માંગ કરવામાં આવી। તાપી જિલ્લાના મુખ્ય મથક ખાતે વ્યારા ખાતે बिजली मजदूर पंचायत द्वारा संयुक्त ट्रेड यूनियन मंच द्वारा 16 ફેબ્રુઆરી 2024ની ઔદ્યોગિક હડતાલ સંદર્ભે માંગણીઓ અને રજૂઆત કરવામાં આવી। તમામને ઓછામાં ઓછું લઘુત્તમ વેતન માસિક રૂપે 26,000 આપવામાં આવે, કાયમી પ્રકારના કામોમાંથી કોન્ટ્રાક્ટ તથા નાબૂદ કરી ફિક્સ પગાર આપવામાં આવે તેમજ આઉટસોર્સિંગ દ્વારા કામદારોનું શોષણ બંધ કરવા, વિરોધી 4 લેબર કોડ રદ કરો અને 29 કામદારો પ્રોત્સાહિત કરવા માંગણી કરવામાં, સરકારી જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ બંધ કરો, સરકારી કર્મચારીઓની પેન્શન યોજના ચાલુ કરવા, ખેત ઉત્પાદનોના ટેકાના ભાવથી ખરીદીની ગેરંટી આપવાની માંગણી કરવામાં આવી। નવો વીજ કાયદો પાછો ખેંચવામાં આવે આમ 13 જેટલા મુદ્દાઓ સાથે જેની યોગ્ય નોંધ લઈ જલ્દી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવનાર ચૂંટણીમાં જેની અસર જોવા મળશેની ચીમકી પણ ઉચ્ચારી। જી જય ભારત, જય સંવિધાન। અમે કર્મચારી યુનિયનનો હું કાર્યકારી અધ્યક્ષ છું, ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળનો દિલીપ ગામિત। આજે જે સામાન્ય વર્ગ પર જીવન જીવવા માટેની જે કઠણાઈઓ ઊભી થઈ છે અને સંવિધાનની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરી મૂડીવાદી શાસન વ્યવસ્થા આજે શાસન ચલાવી રહી છે અને જેના થકી ભારતના ગરીબ તબક્કાના સૌથી વધારે શોષિત લોકો દુઃખી થઈ રહ્યા છે, એનો અવાજ બનીને અમે આજે અહીંયા આવ્યા છે અને રાષ્ટ્રીય લેવલનું જે બંધનું એલાન છે એના ભાગરૂપે અમે સામાન્ય પ્રજાની સમસ્યાઓને ઉજાગર કરવા માટે અહીં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। ભાઈઓ અને બહેનો બધા અહીં એકત્રિત થઈ સમાજની ચિંતા કરીને અમે અત્રે આવ્યા છે અને અમારી માગણીઓ નહીં સ્વીકારશે કે નહીં જોવામાં આવે તો ના છૂટકે અમારે આગળના પગલાંના ભાગરૂપે ચૂંટણી આવે છે એમાં કઈ રીતે કાર્યવાહી કરવી તે દિશા તરફ વિચારવું પડશે એટલી જ વિનંતી છે, જેથી ગરીબ લોકોનો જઠાગ્નિ જાગશે તો શું થશે એ કોઈ ના કહી શકે। એટલે કુદરતને પણ અમે એ જ વિનંતી કરીએ છીએ કે અમારા તરફ એમને નજર કરવા માટેની બુદ્ધિ આપે। જી જય ભારત। આજે તારીખ 16મી ફેબ્રુઆરી 2024 છે। આજે અમે થર્મલ પાવર સ્ટેશનમાં કામ કરનારા કર્મચારી મિત્રો અમે બધા મળીને આજે જિલ્લાની કલેક્ટર સાહેબની કચેરીમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। મારું નામ ગોપાલ એન સામુદ્રે છે। મેં 42 વર્ષ સુધી જીબીમાં નોકરી કરી છે। बिजली मजदूर पंचायत યુનિયનનો જનરલ સેક્રેટરી અત્યારે બી છું અને મારી સાથે અમારા સાથી દિલીપભાઈ ગામિત સાહેબ તેઓ પણ ઉપસ્થિત છે, રમેશભાઈ પવાર તેઓ અમારા સંગઠનના કાર્યકર્તાઓ છે, એલઆરભાઈ ગામિત અમારા સંગઠનના પ્રમુખ છે, સુનિલભાઈ ગામિત, સુમનભાઈ ગામિત, વિશ પુતેજી અને બહેનો પણ આવી છે, સવિતાબેન છે, કમુબેન છે અને આપણી વંતીબેન છે, એવા બધા બહેનો પણ અમારી સાથે આવ્યા છે। આજે અમે આવેદનપત્ર લઈને આવ્યા છે। આવેદનપત્રમાં અમે માગણી કરેલી છે કે ભાઈ રાષ્ટ્રીય લેવલ પર, કેન્દ્રીય લેવલ પર જે કેન્દ્રીય ટ્રેડ યુનિયનો છે અને સંયુક્ત મોરચો એટલે કે કિસાન સંયુક્ત મોરચો આ બધાએ મળીને જે નાની મોટી અને ખાસ જે સમસ્યા છે વર્કરોની તેના લીધે માગણી અમે મૂકી છે અને તેની રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા છે। આ બધી જ માગણી અમારા હક અને કાયદેસરની જ છે। અત્યારે જે ખૂબ જ મોંઘવારી ચાલી રહેલી છે એવા મોંઘવારીના સમયમાં જે લઘુત્તમ વેતન છે તે પણ પૂરેપૂરું મળતું નથી। લઘુત્તમ વેતન વધારો જે અત્યારે જે છે એટલું પૂરું થતું નથી। પેન્શનનો પ્રશ્ન છે એમાં પૂરું થતું નથી। 1,000 રૂપિયા સુધી પેન્શન મળે છે, 1,000માં માણસોનું આખું જીવન ચાલી શકતું નથી અને ખૂબ હેરાન થાય છે। એક લડત જે અમારી ચાલે છે દિલ્હીમાં, તેની અંદર અમને જાણવા મળ્યું છે કે જેટલા 70 લાખ જેટલા માણસો પેન્શનની રાહ જોઈ રહ્યા છે, એમાંથી રોજના 200 માણસોનું મૃત્યુ થાય છે રાહ જોઈને। તો ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન લાગુ કરવા માટે પણ અમે આમાં માગણી કરી છે। આજે ગેસના બોટલ 925 રૂપિયા જેટલો મળે છે, હવે દિવસે ને દિવસે ડીઝલ, પેટ્રોલ આ બધી વસ્તુ મોંઘવારીને વધતી જાય છે। એવામાં
1000 રૂપિયા કે 500 રૂપિયા કે 1500 રૂપિયા 2000 રૂપિયા પેન્શન નથી મળતું. હું અહીંયા 42 વર્ષ કામ કર્યું છે. મારો છેલ્લો પગાર 50,000 વધારે હતો, પણ તો બી મને ખાલી 3,000 રૂપિયા 2,800 જેટલું પેન્શન મળે છે. તો આટલા પેન્શનમાં મારું પણ નહીં થઈ શકતું, એ સત્ય હકીકત છે. તો આ રાષ્ટ્રીય લેવલ પરનું જે એલાન આપ્યું છે 16મી તારીખે, દરેક જિલ્લા કલેક્ટર પાસે જઈને અને આ અમારી જે વાત છે, અમારી જે રજૂઆત છે એ મૂકવા માટે અમે આવ્યા છે. અને આ રાષ્ટ્રીય સંયુક્ત મોરચો કિસાન અને ટ્રેડ યુનિયનોનો એના એલાનને અમે પૂર્ણ સમર્થન આપીએ છીએ. એમનું જે એલાન થયું છે તે એલાન માટે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ, અમારી માંગણી માગવા માટે આવ્યા છીએ. જ્યાં સુધી અમારો હક મળતો નથી ત્યાં સુધી અમે આ સંગઠન થ્રુ લડવા માગીએ છીએ, સંઘર્ષ કરવા માગીએ છીએ. અમારો હક અને કાયદેસર મળતા લાભો એ લેવા માટે એક વાત કહી દઉં છું, અમે થર્મલ પાવર સ્ટેશનના છે. 1982થી અમારી લડાઈ ચાલે છે. 1982થી પરમનન્ટ કરવાની, કાયમી કરવાની મજૂરોની લડાઈ છે. એમાં 3 વખત અમે કેસ જીત્યા છે. સુપ્રીમ કોર્ટમાંથી બી જીત્યા છે. હજુ સુધી લાગુ નથી કરતા. આ મેનેજમેન્ટ અને આ સરકાર અપીલ કરે છે અને તારીખ પર તારીખ પાડે છે. 82થી અત્યાર સુધી લગભગ 40 વર્ષ ઉંમર થઈ, 40 વર્ષની સર્વિસ થયા પછી પણ લાગુ નથી કરતા. બહુ મોટામાં મોટું શોષણ, અન્યાય થઈ રહેલું છે. તેના માટે પણ અમારો આ પ્રશ્ન છે. કોર્ટના આદેશનું પાલન કરો અને આ મોંઘવારીની સામે જ્યાં પણ પગાર વધારો, સુધારો કરવો છે, જે પણ અમારી માંગણી છે એ માંગણી આપે તો સારું. જો એ ધ્યાનમાં નહીં લેશે તો આવનાર ઇલેક્શન આવી જ રહેલું છે, આવનાર ઇલેક્શનમાં શું કરી શકાય એ પણ અમે વિચારીશું. એટલું જ મારું કહેવાનું છે આજના આ પ્રસંગે. જય ભારત.